છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં યોજાયેલા ભવ્ય સાંસદ ખેલ મહોત્સવનું 25મી ડિસેમ્બર સુશાસન દિવસના રોજ ગૌરવપૂર્ણ સમાપન થયો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ મહોત્સવમાં 13,000થી વધુ રમતવીરોએ પોતાની ખેલદિલી બતાવી હતી. ઘેલવાડ સ્થિત ગોકુલધામ રિસોર્ટ ખાતે યોજાયેલા આ સમાપન કાર્યક્રમમાં વિજેતાઓને લાખો રૂપિયાના રોકડ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે આ મહોત્સવને માત્ર સ્પર્ધા નહીં પણ યુવા પ્રતિભાઓને નિખારવાનું એક અભિયાન ગણાવ્યું હતું. આ મહોત્સવની વિશેષતા એ રહી કે વિજેતા ખેલાડીઓ પર ઇનામોનો વરસાદ થયો છે. કુલ 2,27,500 રૂપિયાની માતબ્બર રકમ પુરસ્કાર પેટે એનાયત કરવામાં આવી, જેમાં ફૂટબોલમાં વિજેતા ટીમને 25,000 અને રનર્સઅપને 16,000 રૂપિયા અપાયા. વોલીબોલ અને કબડ્ડી જેવી રમતોમાં પ્રથમ આવનારને 18,000 અને દ્વિતીય સ્થાને 11,000 રૂપિયાનું ઇનામ મળ્યું. રસ્સા ખેંચમાં પ્રથમ વિજેતાને 11,000 અને દ્વિતીયને 7,000 રૂપિયા આપવામાં આવ્યા, જ્યારે એથ્લેટિક્સ એટલે કે 100 અને 200 મીટર દોડ, યોગાસન અને લીંબુ ચમચી જેવી વ્યક્તિગત રમતોમાં પ્રથમ વિજેતાને 1,500, દ્વિતીયને 1,000 અને તૃતીય વિજેતાને 500 રૂપિયાના રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા. તીરંદાજી એટલે કે આર્ચરીમાં વિજેતાઓને 2,000 સુધીના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને આગામી 8મી ફેબ્રુઆરીએ યોજાનારી મેરેથોન માટે પણ યુવાનોને આહવાન કર્યું હતું. આ સમારોહમાં સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના મહાનુભાવોએ હાજર રહી રમતવીરોનું મનોબળ વધાર્યું હતું. 22 નવેમ્બરથી શરૂ થયેલા આ ખેલકુંભે અંતરિયાળ વિસ્તારના ખેલાડીઓને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. સાંસદ ખેલ મહોત્સવ 2025 અંતર્ગત ઓગસ્ટ મહિનાની એન્ડથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું. સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવની આજે સમાપન સમારોહ છે, ત્યારે આજે છોટાઉદેપુર લોકસભાની અંદર પણ વિજેતા થયેલા ખેલાડીઓને ટ્રોફી તથા પ્રોત્સાહિત ઇનામ તથા પ્રમાણપત્ર આપીને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ વર્ચ્યુઅલી માધ્યમથી સમગ્ર દેશના ખેલાડીઓને સંબોધન કર્યું છે અને માર્ગદર્શન આપ્યું છે. ત્યારે તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું. વંદે માતરમ.